નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. 2023માં અગાઉમાં લેવાયેલ પરીક્ષાઓમાંથી પર્યાવરણ, ભૂગોળ અને કરંટને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઘાઘા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ઘાઘા અભયારણ્ય દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલું છે. બીજો પ્રશ્ન છે, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર તે શેની સાથે સંકળાયેલ છે? તો ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર જે કચ્છ પ્રદેશમાં આવેલ ડુંગરની હારમાળાઓ સાથે સંકળાયેલું છે. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ વાકડના નામે ઓળખાય છે. ભૂખી, ખોરાડ અને ઊંડ ખાલી જગ્યાના નામ છે. તો તે નદીઓ છે. કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? તો ધોળાવીરા એ કચ્છના ખદીર બેટમાં આવેલું છે. કયો ગ્રહ પોતાની ધરી પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે? તો યુરેનસ અને શુક્ર ગ્રહ જે પોતાની ધરી પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. પર્યાવરણના સંદર્ભમાં ડર્ટી ડઝન કોને કહેવાય છે? તો 12 સતત ઓર્ગેનિક પ્રદૂષકોને ડર્ટી ડઝન કહેવાય છે. ઇન્ટરનેશનલ બાયોસ્ફિયર રિઝર્વ ડેની ઉજવણી ક્યારે થાય છે? તો 3 નવેમ્બરે ઇન્ટરનેશનલ બાયોસ્ફિયર રિઝર્વ ડેની ઉજવણી થાય છે. પર્યાવરણ સંદર્ભે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ જણાવો. તો કન્વેનિયન્ટ એક્શન જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત છે. ચિલિકા તળાવ જે ત્યાં જોવા મળતા મેંગ્રોવ જંગલો અને વિવિધ પ્રકારના મગરને લીધે પ્રખ્યાત છે, તે કયા રાજ્યમાં આવેલું છે? તો ચિલ્કા તળાવ એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. કામેંગ, લેમરૂ, સિંઘભૂમ, મયુર ઝરણા અને તરાઈ ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે. તો હાથી અનામત ક્ષેત્ર માટે પ્રખ્યાત છે. હર ઘર ગંગાજલ યોજના કયા રાજ્યની છે? તો હર ઘર ગંગાજલ યોજના એ બિહાર રાજ્યની છે. ઇન્ટરનેશનલ સુનામી ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો ઇન્ટરનેશનલ સુનામી ઇન્ફોર્મેશન સેન્ટર હોનોલુલુ ખાતે આવેલું છે. ભારતનો પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કોને આપેલ છે? તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આપેલો છે. આરાસ ડોરા ગેસ ફિલ્ડ વિવાદ નીચે પૈકી કયા દેશ સાથે સંકળાયેલ છે? તો ઈરાન, કુવૈત અને સાઉદી અરેબિયા સાથે આરાસ ડોરા ગેસ ફિલ્ડ વિવાદ સંકળાયેલો છે. કયા રાજ્યએ મેંગ્રોવ સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો મેંગ્રોવ સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી છે પશ્ચિમ બંગાળે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા કયા જિલ્લામાં વન કવચને અર્પણ કરાયું હતું? તો તે કરાયું છે પંચમહાલ જિલ્લામાં. વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે નોર્મન બોરલોંગને ઓળખવામાં આવે છે.
અમેરિકા દ્વારા હિરોશીમા ઉપર અણુબોમ્બ નાખવામાં આવેલ હતો તેનું શું નામ હતું? તો અમેરિકા દ્વારા હિરોશીમા ઉપર જે અણુબોમ્બ નાખવામાં આવેલ હતો તેનું નામ હતું લિટલ બોય. ચક્રવતી વરસાદ મોટા પ્રમાણમાં કયા દેશમાં થાય છે? તો ભારત દેશમાં ચક્રવતી વરસાદ મોટા પ્રમાણમાં થાય છે. વિશ્વનો નદી ઉપરનો સૌથી ઊંચો પુલ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? તો વિશ્વનો સૌથી ઊંચો પુલ ચિનાબ નદી પર બાંધવામાં આવેલો છે. કયા રાજ્યમાં સૌથી વધારે વેસ્ટલેન્ડ આવેલી છે? તો સૌથી વધારે વેસ્ટલેન્ડ આવેલી છે રાજસ્થાનમાં. ભારતમાં સૌથી પહેલું પૂર્વમાં આવેલું રાજ્ય કયું છે? તો ભારતની પૂર્વમાં આવેલું સૌથી પહેલું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી વધારે વીજળી કયા ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે? તો ભારતમાં સૌથી વધારે વીજળી થર્મલ પાવરથી ઉત્પાદન થાય છે. મેદાનોમાં પર્યાવરણ સંતુલન જાળવવા માટે લઘુત્તમ વન આવરણ કેટલા ટકા જરૂરી છે? તો મેદાનોમાં પર્યાવરણ સંતુલન જાળવવા માટે લઘુત્તમ 33% વન આવરણ જરૂરી છે. ભારતમાં શાનો જથ્થો વિશ્વમાં સૌથી વધારે છે? તો ભારતમાં અબરખનો જથ્થો વિશ્વમાં સૌથી વધારે છે. ભારતમાં સૌપ્રથમ સમુદ્રી તરંગનો ઉર્જા પ્રોજેક્ટ કયા વર્ષમાં શરૂ થયેલ હતો? તો 1991ના વર્ષમાં ભારતનો સૌપ્રથમ સમુદ્રી તરંગનો ઉર્જા પ્રોજેક્ટ શરૂ થયો હતો. ફળોને પકવનાર રસાયણ કયું છે? તો એથિલિન એ ફળોને પકવનાર રસાયણ છે. ભારતમાં કયા ઉદ્યોગમાં સૌથી વધારે પાણીનો વપરાશ થાય છે? તો ભારતમાં થર્મલ પાવરના ઉદ્યોગમાં સૌથી વધારે પાણીનો વપરાશ થાય છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે હાથી છે? તો સૌથી વધારે હાથી છે કર્ણાટક રાજ્યમાં.